તો શું કે મિત્રો મજામાં ફરી તમારું બધાનું નવા બ્લોગમાં સ્વાગત છે ને જાજા દિવસે આપણો બ્લોગ આવે કેમ કે ખબર નહીં કેટલા સમય બ્લોગ આવે કેમ કે બ્લોગ આવશે હવે ક્યારેક ક્યારેક અને આજની ખબર પડી ગઈ છે આપણું રાજસ્થાનમાં એટલે કે રામદેવરા જવાની ટ્રીપમાં એ આજ અને આ પાછળ આપણી ગાડી પડી છે આપણી નથી રાજસ્થાનમાં એ ને જો આજ છે ને ડાયરેક્ટ રાજસ્થાનમાં ખબર પડી ગયું આપણું તો બહુ જાજો કંઈ આપણો સમય નથી લેવો ને તમે એને છે ખુદ આપણા બ્લોગમાં જોડાયેલા રહેજો કેમ કે આજનો બ્લોગ બહુ જબરજસ્ત અને મસ્ત થવાનો છે કાંઈ વાંધો નહીં આપણા બ્લોગમાં જોડાયેલા રહ્યો જોવા રાજસ્થાન હા હે રાજસ્થાનમાં ભાઈ અને જો તમને ચા નાસ્તાના હોટલમાં ઉભા રહ્યા હા અહીં કેમ ચાલુ રાખજો हाँ राजस्थान है वाह दीप वाह ચા જોઈએ ચા કેવી ચા તીનની તપેલીમાં બનાવે ને વાડીએ બનાવે એવો જોઈએ હાલો કેવો કે મિત્રો નાસ્તો વાસ્તો કરીને નીકળી ગયા હોટલે ને અમારે જય ભાઈ જો આ ભાઈને હજી લગભગ તમે પહેલી વાર બ્લોગમાં જોઈએ છે એક આ ભાઈને પહેલી વાર અને આ ભાઈને પહેલી વાર અને આ ભાઈને તમે પહેલેથી ઓળખતા જ હશો દર વખતે ક્યાંક ને ક્યાંક હોય જ આવે મારી યારે આ ભાઈને પહેલી વાર તમે જોઈ આવી છે એટલે હવે પાછા નીકળી ગયા રામદેવરા સાઈડ ને હજી તો કેટલું જાજુ બાકી હો જો હજી તો કેટલા કિલોમીટર જવાનું અને 203 કિલોમીટર એ તો કાંઈ વાંધો નહીં છે ખુદ આપણા બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો કેમ કે બ્લોગ બહુ મોટો થાય એવું આપણે લેવાની સ્કોપિયાની સાઈડ કયો જો ઓલી ગાડીની સાઈડ કાપવાની છે મોટો નથી દેવાની જો આ સ્કોર્પિયો જાય ને એનું કે કાંઈ વાંધો ના રાજસ્થાનની સરકારી બસ જો હા સરકારી બસ હો એ હારી આપણા ગુજરાતમાં એમાં કહેતા જો આવી બોલેરો ગાડીઓનો આ કઈ મારું તો ને આ જો રાજસ્થાન હો ભાઈ ના વાંધો નથી શું કે રાજસ્થાન જેવું એ કોઈ થાય જ નહીં ઓહો રાજસ્થાનમાં એટલે રાજસ્થાનને વખાણ કરવા પડે પછી કાંઈક થઈ રહે 15 દી રોકાવાનો રાજસ્થાન 15 દી ડી તો પૂકી ગયા હવે વાહ કાનજી વાહ આખા રસ્તા હું તો નાસ્તો કર્યો અહીંયાથી તો ત્યાં સુધી રામદેવરા મંદિરે જવાનું ને ક્યાં જવાનું એટલે શું જોવું એટલે ના ભાઈ ના આપણે રામદેવરા પૂકી ગયા ને રામદેવરા જો ફોટો શૂટિંગનું કામ પણ ચાલુ થઈ ગયું જો આ મંદિર અહીં ગણે ફોન ચાલુ એટલે આ ભાઈને તો વિડીયો કોલે આવી ગયો જો હા રેડી આવી ગયો ફોટો અહીંથી બહારથી દર્શન કરવાના ક્યાં ગયું અહીંયા અંદર તો શૂટિંગ કરવાની ખબર નહીં મને છે મને લગભગ તો અંદર શૂટિંગ કરવાની મને ને કન્યાને ખબર હું નવો આપણે કઈ લાઈનમાં રહેવું પેલા આપણે એક લાઈનમાં નથી રહેવું જમવાની લાઈનમાં રહેવું હાલો વાંધો નહીં જમવાની લાઈનમાં જમવાનું કહો પેલા ના ના પબ્લિક તો જાજુ આમ જો અહીં કણે ભાઈ પબ્લિક તો એમ તો જાજુ હોય સમજો ક્યાં હા અહીંથી અક્ષય એને દર્શન કરવા આવ્યા પાછા ઓલા હજી અંદર ગયા છે ઓલા પાછા દર્શન કરવા આવેલા છે અંદર જો તમને દર્શન કરાવી દે બધાને હાલો આગળ હાલો દર્શન કરી હાલો અને જાનલો કરી દેતો જાનલા કરજો હાલો કાંજન કરજે મસ્તી મને કરી દે હા જાનલો કરજે હા રેડી પહેલા બાજુ જાનલો કરી નાખજે ભાઈ હા લે તારે 3 અહીં હો જય રામાવીર બોલતા જાઓ ભાઈ જય રામાવીર કેવો રેડી છો હલો વાંધો ના લે ગેટ બહાર આવેલા ચાલો હવે તો મિત્રો જો અત્યારે બાબા રામદેવની વરસાદી અહીં કણે રામદેવરા મળવા આટલું હે ને હજી તો તને પણ કીધું આવ્યો એ તો અહીં કણ વરસાદ જતો જાય ચાલો ચાલુ કરી દઈએ થોડું વરસાદ લે બપોરે 12:30 થઈ ગયા હે ઉદયપુર ને અત્યારે પૂગી ગયા લગભગ નહીં ફાઇનલ ઉદયપુર અત્યારે હે ને જો આ ભાઈ અત્યારે જમીન દાળ બાટી ખાવી ગયા દાળ બાટી ખાવા ગયા હતા એક ભાઈ હે ને હોટલે હે રૂમે એટલે હજી હવે એની પાસે જવાનું
અત્યારે કેટલા વાગ્યા? 1:30 વાગી ગયો. 1:30 વાગે કીધું કે ના દાલ બાટી ખાવી છે, કીધું તો દાલ બાટી ખાવા ગયા આજે. અને એને આપણો વ્લોગ હજી કાલ હોત કન્ટિન્યુ રહે. કાલ જોઈએ કેવડો લોંગ થાય વિડીયો. આપણા વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, કેમ કે અત્યારે થોડુંક રિઝલ્ટ ઓલું આવશે. જો અત્યારે ને ઉદયપુર ને ઓલો ક્યાં ગયો ફરવા? કયું કામ? ઉદયપુર. હે? રાજસ્થાન. કાંઈ વાંધો ન લો, આપણને જો દાંતી એટલા આવે. તો મિત્રો આપણી સવાર પડી ગઈ છે રાજસ્થાનમાં ઉદયપુરની અંદર. અને કાંઈ ને અત્યારે મને જો અહીં કીધું થોડુંક એસીનો ઠંડો પવન ખાઈ લે. લગભગ 10:30-11 જેવું થઈ ગયું છે. હા, એના ચશ્મા થોડાક તૂટી ગયા છે. એટલે ક્યાં ગયા? આમ કરું તો દેખાય. જો ચશ્મા તૂટી ગયા નહીં. આ ચશ્મા ભાઈના છે. એના સન્માન કરવામાં આવે ફેર તો એક નંબર લાગે. આમ જો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કાનભાઈ ઝાપડા ને અમારા. ગુડ મોર્નિંગ. એ આઈ રાઈડરના માલિક. આઈ રાઈડરના માલિક ચશ્મા એક નંબર હે. આમ જો. ગુડ મોર્નિંગ દીપભાઈ. કેવો છે કાલનો દિવસ તમારો? જય ગિરનારી. એ બોલ તો ખરા. ડિપ્રેશન. કાંઈ વાંધો ના લો. આજને સવાર આપણે ઉદયપુરમાં થઈ ગઈ છે ને હવે આગળ પાછળ નથી જવાનું. નકર પછી થોડુંક વધારે લોંગ વધી જાય. માઉન્ટ આબુ જવાનું લોક બનાવવા નીકળી. એ ભૂખ લાગી. નાસ્તો કરવા નીકળીએ છીએ. હાલો નાસ્તો કરી આવે પછી કાંક કરીએ. એ નાસ્તો કરવા ક્યાં જાવ અક્ષય? હોટલમાં પણ ક્યાં? વાંધો ના હાલો કાઠિયાવાડી હોટલમાં. જયેશ રાદડિયાની. સારું હાલો હાલો. જો અત્યારે બહાર નીકળીને હોટલ ની નહીં. જો અત્યારે પાછા અહીં કણે આ જ કામ કરવાનું. પાપા આવે જય ગિરનારી. ઓહો બ્લેક હે જય ગિરનારી. હો ભાઈ શું કે મિત્રો, જો તમને કહેતો હતો નાસ્તો કરવાનો. નાસ્તો કરવા આવી ગયા. નાસ્તોમાં હું હે કચોરી નહીં. અરે કાંક નામ કીધું ભાઈ. આ પણ અહીં કણે અહીંની છે બહુ પ્રખ્યાત પ્યાજ કચોરી છે. બહુ મજા આવે. કેવી છે? બહુ મજા આવે. અહીં કણ આવી જાવ. ભવાની ચાટ. ખાખરાના પાનમાં મજા આવી. મજા આવેલા વડલાનું નથી, ખાખરાના પાન. એ મજા આવી એમાં તો કાંઈ વાંધો ન. મારું હજી એક હું લઈ લો ને. હજી એક લચ્છી હોતું છે. જો એક નંબર આવે. આવો તો ક્યારેક ટેસ્ટ કરવા આવજો. નાસ્તો કરો એવા. આમ જો ને તીખું હોતું ને લાગ્યું. ચમચી. दूसरा पॉइंट आएगा नेहरू आइलैंड. ये पानी के बीच में बना हुआ नेहरू गार्डन. न्यूरो गार्डन लेके जाएगा आपको, ठीक है ना? वो बोटिंग वाला लेके. तीसरा पॉइंट सामने मोती मंगरा स्टेचू, काले घोड़े वाला स्टेचू दिख रहा है पहाड़ी के ऊपर आपको, ठीक है? इसके बारे में खाली ऊपर स्टेचू बना हुआ है. स्टेचू के अलावा कुछ भी नहीं मिलेगा. जैसे अपन लास्ट में सिटी पैलेस के अंदर भी जाएंगे ना, ये वाली चीज आपको वहाँ पे भी देखने को मिलेगा, ठीक है? इसके ऊपर जाने का मतलब नहीं, फालतू का पैसा वेस्ट करने का कोई मतलब नहीं आपका, ठीक है? जैसे आपको संग्रहालय देखना पूरा मंगाना पड़ता है, आपका पूरा इतिहास देखना हो, अपने लाइफ में सिटी पैलेस के अंदर में जाएगा. सिटी पैलेस के अंदर पूरा संग्रहालय बना हुआ है इसके बारे में आपको, ठीक है? अभी जाएंगे बोटिंग वाले पॉइंट पे. बोटिंग करके भाई बाहर आके मुझे कॉल करना है आपको, ठीक है? सामने अपनी गाड़ी पार्किंग रहेगा. लेफ्ट साइड में देखना, अपने राइट साइड में राजा का स्टेचू आएगा. ये लक्ष्यराज मेवाड़ अभी भी सिटी पैलेस के अंदर ही रहते हैं, ठीक है? जब अपन सिटी पैलेस के अंदर जाएंगे ये मिल सकते हैं पॉइंट पे सिटी पैलेस के अंदर. મિત્રો તમે જોયું એમ કે જો અત્યારે ને અમે અત્યારે રિક્ષામાં નાસ્તો કરીને બેસી ગયા ને આ ભાઈ અમને જાણકારી આપતા હતા. એટલે જાણકારી અત્યારે થોડી ઘણી ભાઈ પાસેથી લીધી ને અત્યારે અહીં ઘણું ફરવા એવા છીએ. અહીં ઘણ જવાનું છે હવે. કંઈ વાંધો નહીં. છેકું આપણા બ્લોગમાં કન્ટિન્યુ જોડેલા બ્લોગ થોડો બધા મજા આવશે. હવે મિત્રો આમ જોવા હું કે આ ઘોડા વિશે કંઈક જાણવા માંગે. ઓલા કંઈક ઘોડાનું નક્કી કરવા ગયા. એ શું છે ઘોડાનું? ઘોડાને નહીં તમને. હા બોલો હું કીધું. क्या रेट क्या है? 200 રૂપિયા. એ ઘોડી નું નહીં આમ ઘૂમી રહે છે ભાઈ. હાલો અહીંથી ચડવાનું ને. હાલો અહીંથી જઈએ હે? નહીં ભૈયા નહીં. હા લે આ તો અહીં એક નંબર. ઓહો આને જો હજી ઘોડી નહીં યાદ આવે. ક્યાં ગયો? હા ઘોડી જો. આમ જો છે એક નંબર. અહીંયા રાઈતે આવ્યા જેવું છે.
મૂર્તિ હોઈ ગયા ભાઈ તો બસ હતા લાલમાં બસ લે આમ બો તો હવે આપણે કઈ સમજાવવાનું કે સમજાવવાનું છે તો આ કઈ ભાઈ સમજવા કઈ આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહે કઈ સમજાવે ભાઈ કે એનું એલી આગળ આ જો રિક્ષા જો હે રિક્ષા એક નંબર હે બાકી રાજસ્થાનમાં સાઈડ આપે નહીં સાઈડ કાપે નહીં ઓ હા હું ખાંભા એમ તો મિત્રો આપણે ઉદયપુરથી નીકળી ગયા ને હવે આવી ગયા આપણે માઉન્ટ આબુ જવાનું હે માઉન્ટ આબુ જવા માટે આ આવડો જો હા લોકેશન એક નંબર હે હા લોકેશન જોઈને મિત્રો એક નંબર હે વિડીયોમાં હમણાં હે ને ચંદ્રુમાંથી હે સાયો હોય અમે તમે જોવો હમણાં તમને બતાવું જો ચાલુ રાખો હમણાં અંદરથી નીકળીએ ને એક નંબર ફોટો પાડી લઈ લોકેશન રાજસ્થાનમાં એક નંબર જોવા મળે બધાય આવો હોય એટલા આવતા રહીએ ઓલો રાજસ્થાનની સરકારી બસ ઓલા અક્ષય વાંધો નલો કન્ટિન્યુ બ્લોગમાં જોડે રહેજો માઉન્ટ આબુ જતા આવીએ હવે માઉન્ટ આબુ જો માઉન્ટ આબુ પૂકી ગયા નામ જો ભગત નહીં ગાડી મારતા ઉતરી ગયા એક તો અંદર ઘડી ગયું લાગે ગાડીમાં સમજો નાનું બાવ એ એક લેતો જાવ આપણે હાલો ના આવડા બાવ લેતા જઈએ નાનું આમ જો આમ જો કાના મેપ માં ને કેમ તું આ રસ્તો જો આ લે હા મિત્રો આવી ગયા આપણે માઉન્ટ આબુ ને માઉન્ટ આબુ તમને જો આંધ્રાને એવું બતાવ્યું હવે કીધું અહીં કણ આવી ગયા તો અહીં કણ જો આ કાન ભાઈ ચાલો કે ગાંધી હું કીધું મ્યુઝિયમ કા કીધું ને આ કણ જવાનું આમ જો અહીં નજારો હોય એક નંબર સાઈડમાં બોલે રસ્તો રેસ્ટોરન્ટમાં આવ્યા ત્યાં રેસ્ટોરન્ટમાં જ કીધું એક રખડી જો પબ્લિક કઈ ઘટે નહીં એટલું હે હુડકામાં રેસ્ટોરન્ટ હુડકામાં હોટલમાં નાસ્તાની વ્યવસ્થા રાખેલી છે તો તમે એકચ્યુઅલીમાં અહીં આવી શકો અને આવો તો અમારો કોન્ટેક કરજો એટલે બીજી વાર ક્યાં કણે કેવા લાગે પૈસા વાપરવા નહીં એમાં તમને કેવું ક્યાં કેટલા વાપરવાની એમને પૂછજો કહો ક્યારેક આમ પહેલી વાર આવ્યો ને એટલે અમને અનુભવ થયો અત્યારે બધો ક્યાં શું કર્યું આમ જો કાંઈ વાંધો ને આપણો બ્લોગમાં કન્ટિન્યુ જોડેલા નહીં આગળ ફોટોગ્રાફીનું પણ કામ ચાલુ છે અમારો બ્લોગ જોતા હોય ને થોડીક નિરાત રાખવી જોવામાં પાસે પણ આવી ગયા હાલો જયભાઈ હા હે મજા આવી ગયો બાકી ક્યાં ભાઈ મિત્રો આપણે આબુથી રિટર્ન થઈ ગયા પછી ગુજરાત બોર્ડર આવી ગયા
અને ગુજરાત બોર્ડર આવીને અત્યારે એક હોટલ હે કાઠિયાવાડી ધાબા, અહીંયા કણ ઊભા છીએ. અને જો આપણે ગાડીનો હોલ્ડ કરવા કીધું ઊભા રહી ગયા. આવડ્યા કઈ હોટલ હે? કાઠિયાવાડી ધાબા, ખોડિયાર કાઠિયાવાડી હોટલ ધાબા. હો ભાઈ, અહીં કણ ઊભા રહી ગયા ને કીધું હવે હે ને રિટર્નમાં ઘરે પૂકી જાય. લગભગ સવારે વહેલા 5 વાગે પૂગવાના. અહીંયાનો બ્લોક થોડોક લાંબો થાય, બહુ જાજો નહીં થાય. કેવો જોતા રહીજો. જોતા રહી જાઓ. આ હું સાઈઝ પીવી અચ્છા સ્પીડ હેલા કાંઈ વાંધો ને. હલો કાનભાઈ ને જો ફોન આવી ગયો. આવ્યા દીપભાઈ પાણી એ દીપ શું લેતો આવ્યો? 2 પાણી બોટલ દેવો, 6 લેવાના હતી. હેલા સમજો આ ભાઈ હાટું ઠંડી પાણી બોટલ જો આવી ગઈ મસ્ત. આપણે એને કાંઈ વાંધો નહીં, આપણે વ્લોગમાં કન્ટિન્યુ જોડાજો. હવે વ્લોગ બહુ લાંબો નથી થવાનો કેમ કે હમણાં ઘરે પૂકી જવાના છે થોડીક વારમાં. તો આપણા વ્લોગમાં જોડાવા માટે તમારો આભાર. હમણાં ટૂંક સમયમાં જ પૂરો કરવો આપણે. આપણો વ્લોગ અહીંયા કન્ટિન્યુ હવે પૂરો થઈએ. છેલ્લા કાનભાઈ જો ઉઠી ગયા, જયભાઈ સખી ઉઠી ગયા. આપણે હવે નીકળી જશું રાજકોટ બાજુ. હવે ભાઈ ઘરે જાય ને અમે હવે ઘરે જઈએ તો કાંઈ વાંધો નહીં. હવે આ વ્લોગ આપણો કમ્પ્લીટલી પૂરો થઈ ગયો છે. તો તમે એને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ક્યારેક વ્લોગ આવતા રહે, જોઈએ ક્યારે આવે પાછો બીજો વ્લોગ.